ઓ નો, અહીંયા તો મમ્મીએ પાડી બાંધી છે, તો ચાલો આને આપણે તોડી નાખીએ. તો હાય નમસ્કાર મિત્રો. તો અમારા ખેતરમાં પાણી ચાલે છે અને હું અને મારો ફ્રેન્ડ જયેશ અમે બંને આવ્યા છે ખેતરે. તો તમે જોઈ રહ્યા છો પાણી ધીમે ધીમે આવી રહ્યું છે જયેશભાઈ. તો અમે અમારા ખેતરમાં બેઠા છે અને રાતનો સમય થઈ ગયો છે, 10 વાગી ગયા છે અને પાણી ચાલુ છે કેનલનું. જો રાતની તુવર, રાત્રે સરસ મજાનો પવન વાય છે ખેતરમાં અને અમે બેઠા છે જમીન માતા ખેતરમાં. સરસ પાણી પહોંચી ગયું છે, ઓલમોસ્ટ થોડું બાકી છે, હવે બાજુની પટ્ટીમાં બાકી છે અને થોડું આગળ બાકી છે. તો જે આપણે પાણી આવે છે તો ત્યાંથી પણ થોડું લીક થાય છે, એટલે ઉપર માટે આગળ પાડી દીધું છે, તે આગળ પતી જશે અને આ બાજુ બી આવે છે. તો ચાલો જોઈએ પાણી ક્યાં સુધી પહોંચ્યું. તો આપણા આ રાતના સાથીદાર આપણા પાવડા, તો ધર્મની ધજા આપણી ફરકી છે. જયેશ, કેટલા આવ્યું પાણી? સારું, કઈ નહીં, સાલ મેં ઈ પાવું હા કે. ઓ નો, અહીંયા તો મમ્મીએ પાડી બાંધી છે, તો ચાલો આને આપણે તોડી નાખીએ. તો જો સરસ મજાનો પવન આવે છે, ઠંડો ઠંડો, કરજણ ડેમ બાજુથી. રાતનો સમય છે અને ઉનાળામાં રાત એટલે સ્વર્ગ જેવું લાગે છે અહીંયા ખેતરમાં. તો સરસ મજાનો ઠંડો પવન વાય છે. તો ચાલો મળશું હવે કાલે દિવસે. તો ત્યાં સુધી અમને રજા આપો અને તમને જો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, બતાવો અને સબસ્ક્રાઈબ કરાવો અને તમારી જેમ જ એમને પણ વિડીયો જોવા કહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો. સાહેબ બંદગી સાહેબ.